બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એની કવિતા નંબર 11 શિકારીને આ કલાપી જે છે એમણે લખેલી છે. તેમનું મૂળ નામ જે છે એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં એમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ એ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહર દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો એ તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનો પ્રવાસ સંગ્રહ છે. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા શું કીધું છે આ કવિતામાં? તો કે અહીંયા કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિ જે છે એ આવરી લીધા છે. કાવ્ય નાયક જે છે એ યુવાનને વાર્તા કહે છે. શું કહે છે? વાર્તા એટલે અહીંયા સ્ટોરી નથી, હા, પદ્યના સ્વરૂપમાં છે. એવું કહે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે એ અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણું બધું જે છે એ એક રૂપ છે. વળી આ સૌંદર્યનો એક મૂળાગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્ય માટે પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે. કેટલી ઉમદા વાત, હા! આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી કરી, સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યને અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. અને આ કૃતિ જે છે અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. બહુ સરસ રીતે ગવાય એવી છે. કલાપીનો કેકારો એમાંથી લેવામાં આવી છે. ઓકે, તો આપણે આ કવિતાને ગાશું, જેથી કરીને આપણે આના સવાલ જવાબ, MCQ કે ખાલી જગ્યા જોડકા કંઈ પણ પૂછાય, સરસ રીતે આવડી શકે. તો શરૂ કરીએ. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું, પંખીડા ફૂલડા રોડા, લતા ઝરણા તરું, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું, તીરથી પામવા પક્ષી, વ્યર્થ આકૃરતા મથે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું, સૌંદર્યો વેડફી દેતા, નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે.
પોષવું પૂજવું એને, એ તો એ ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ, એમાં કઈ ભળવું ભલું. રહેવા દે આ સંહાર યુવાન તું. છે ને સરસ, હે ને? તો અહીંયા જે છે આ સરસ મજાના છંદમાં ગવાયેલો છે, અનુષ્ટુપ છંદ, રાઈટ? તો એટલે એની જે રચના જે છે એ એવી છે. ઓકે, તો હવે આપણે એનો અર્થ સમજશું. શું અહીંયા કહે છે કે ભાઈ રહેવા દે આ સંહાર યુવાન તું. યુવાન જે છે એટલે કે એમને કહે છે કે યુવાન તું આ સંહાર જે છે એ કરવાનું રહેવા દે. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. એવું કહે છે કે તને આવી નિર્દયતા એટલે ઘાતકીપણું જે છે ને એ તને શોભતું નથી, મતલબ તારા માટે એ એપ્રોપ્રિએટ યોગ્ય નથી. સમગ્ર વિશ્વ જે છે એ તો કેનો છે? વિશ્વ આશ્રમ સંતનું. આખો આ સમગ્ર વિશ્વ જે છે આશ્રમ એટલે કે સંતોનું નિવાસ સ્થાન છે, રાઈટ? સંત એટલે સંન્યાસી, સંત કહી શકાય, એ એમનો આશ્રમ છે. એટલે કે તું આવો સંહાર કરવાનું રહેવા દે. પછી શું કહે છે? પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. એવું કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમની અંદર શું છે? તો કે આ પંખીડા જે છે એટલે પંખીઓ, ફૂલડા એટલે કે ફૂલો, પછી રૂડા લતા એટલે કે આ લતા જે છે, આ ઝરણા જે છે, તરુ એટલે વૃક્ષો જે છે, ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું એટલે કે આ બધું વગેરે છે જ, પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, એની અંદર આવી તને નિર્દયતા એટલે કે આવી ઘાતકીપણું જે છે ને, ક્રૂરતા, એ તની એવી દ્રષ્ટિ જે છે એ તારી જરાય શોભતી નથી. એમ આ વિશ્વ જે છે એ કેવું છે? તો કે કોમળ વિશ્વ જે છે એ સૌંદર્ય કુમળું એટલે આ વિશ્વ કેવું સરસ છે, કોમળ અને સુંદર છે, સુંદર. એમ પછી શું કે છે? તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. એટલે અહીંયા શું કહે છે કે તીરથી, યસ, એટલે એવું કહે છે કે તીરથી મારી અને પક્ષી મેળવવા તું ખોટે નિર્દયતાથી, ઘાતકીપણાથી પ્રયત્ન કરી રહ્યો છે. તને તીરથી જે છે એ શું મળશે? તો કે પક્ષીનું સૌંદર્ય સરસ મજાનું નહીં મળે, પરંતુ કેવળ શું મળશે? ફક્ત એનું મૃત શરીર જ મળશે. એમ તીરથી પક્ષીને પામવાને તો છાનો તું સૂળ ગીતને. એટલે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક સંતાઈને, છુપાઈને એના સરસ મજાના મધુર ગીત, એનો આમ સરસ મજાનો કલરવ જે છે એ સાંભળતો ખરી. એમ પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષી જે છે એ તો એના પ્રભુ સાથે તને હૈયામાં, હૃદયમાં જ મળશે, એવું અહીંયા કહેલું છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સુપર ડુપર હિટ કહી શકાય એવી આ પંક્તિ છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા તો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. અહીંયા તમને ખબર છે કે જેવા ચશ્મા પહેરો એવી તમને દુનિયા દેખાય, એને પોઝિટિવની તમારી દ્રષ્ટિ હોય તો આખું વિશ્વ જે છે એ આજુબાજુ બધું હકારાત્મક પોઝિટિવ દેખાય. અને જો તમને આમ ખૂણા, આમ ખોચા જ કાઢવાની ટેવ હોય ને, તો ગુજરાતીમાં કહેવત છે કે લોકો દૂધમાંથી એ પૂડા કાઢે છે, રાઈટ? એટલે કે ખોચા કાઢે છે. તો મતલબ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે અહીંયા કેવું છે, કહેલું છે કે જો તમને સૌંદર્યનો આસ્વાદ માણવો હોય ને તો સૌથી પહેલા તો સૌંદર્ય દ્રષ્ટિએ પોતે કેળવવી પડે. સૌંદર્ય માણવું હોય તો પ્રભુ સાથેનું જોડાણ જે છે ને એ જ સરસ મજાનું એકબીજાનું સાયુજ્ય છે, એ સરસ છે. અને સૌંદર્ય જે છે એ ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. એમ કે સૌંદર્ય, પ્રભુ સાથેનું જોડાણ, સાયુજ્ય છે, એ સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો, રાઈટ? જો સૌંદર્ય પોષવું પૂજવું એને, એ તો એનો ઉપભોગ છે, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. હે યુવાન, અહીંયા શું કહે છે? રહેવા દે આ સંહાર યુવાન તું. એટલે એવું કહે છે કે યુવાન તું આ સંહાર કરવાનું, આવા રહેવા દે, આવા ઘાતકી કામ કરવાનું, ક્રૂરતા આચરવાનું રહેવા દે. ચારે બાજુ આદ્રતા છે જ. ચારે બાજુ શું છે? આવી આદ્રતા, ભીનાશ એટલે કે માયાળુપણું છે. તું જોતો ખરી, એનો
થોડો ઘણો સહકાર આપવામાં જ આપણું ભલું છે. એમાં તારું ભલું શું છે? તો કે સરસ મજાની લાગણી વાળું જે આજુબાજુનું વિશ્વ જે છે, વસુધૈવ કુટુંબકમ, તો એમાં આજુબાજુ શું છે? તો કે સરસ મજાની મૃદુતા છે, માયાળુપણું છે. તો એની અંદર તું પણ કંઈક તું પણ તારું કોન્ટ્રીબ્યુશન કર, રાઈટ? આપવામાં જ આપણું ભલું છે. તો અહીંયા કલાપીનો કેકારો એમાંથી લેવામાં આવ્યું છે. શું છે અહીંયા? સંહાર એટલે નાશ, પ્રબળ એટલે ઘાત, રૂડું એટલે સારું, સુંદર, આદ્રતા એટલે વિનાશ, મૃદુતા માયાળુપણું, લતા એટલે વેલ વેલી, ઘટવું એટલે શોભવું, તને એટલે તને, સુણવું એટલે સાંભળવું. વિરુદ્ધાર્થી શબ્દ છે સંહાર નું સર્જન, સંહાર કરવો એટલે નાશ કરવો, સર્જન, ભાવ, ક્રિએટિવ, સ્થૂળ, સૂક્ષ્મ, કઠોર, કોમળ, કઠોર અને આદ્રનું શુષ્ક. અહીંયા શું કીધેલું છે MCQ ની અંદર? કે પંખીને પામવા જે છે એ કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવું હોય તો પંખીના ગીતને સાંભળવાનું કહે છે. અહીંયા શું આવશે? તો કે એના ગીતને સાંભળવાનું કહે છે. પછી કવિ જે છે નીચેનામાંથી કયો સંદેશ આપે છે? એવું કહે છે કે શું? કે ભાઈ તું સંહાર કરવાનું રેવા દે, એવું હે ને. તું ક્રૂર બને, એવું તો ક્યારેય કવિ કહેતા નથી બિચારા. કવિ ક્રૂર બનવાનું, હમકાનું ક્રૂરતા જે છે એને ન રાખો, એવી કહે છે. પછી જે છે એ શું છે? પછી સવાલ જવાબ તરફ આગળ વધીએ આપણે. તો અહીંયા શું કહે છે કે પહેલો જે છે, કવિની દ્રષ્ટિએ પક્ષી જે છે એ ક્યાં મળશે? શું છે? તો કે પક્ષી જે છે એના મધુર ગીતમાં મળશે. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? શું કરવાથી? તો કે પક્ષીને મારવાથી, એનો શિકાર કરવાથી, એનો તો ફક્ત એનું સ્થૂળ શરીર જ મળે, પક્ષી થોડી ના મળે. પછી સૌંદર્ય જે છે, પછીનો સવાલ કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે એનું કવિ જે છે ને વૃક્ષોમાં, પક્ષીઓમાં, ફૂલોમાં, વેલાઓમાં, ઝરણાઓમાં, સમગ્ર સૃષ્ટિની અંદર સૌંદર્ય જુએ છે. વૃક્ષ ઉપરનો કલરવ હોય, કલરવ કરતા પક્ષીઓમાં, ગીતોમાં પણ કવિને સૌંદર્યનો અનુભવ થાય છે. પછી શું કહે છે કે પક્ષીને પામવા જે છે એ કવિ શું કરવાનું કહે છે? તો કે કવિ કે એવું કહે છે કે ભાઈ પક્ષીને પામવું હોય તો તેના ઉપર તીર ચલાવવાનું નથી. એને ક્યાંક તું આમ છુપાઈને એનું સરસ મજાનું ગીત, એનો કલરવ, એનો અવાજ, એને સરસ મજાનું સાંભળ, મજા આવશે, હે ને. પક્ષી જે છે અને તે પ્રભુ સાથે તારા હૈયામાં વસશે, તારે એના માટે મારવાની જરૂર નથી. કવિ જે છે એ શિકારીને કઈ શિખામણ આપે છે? એમાં આખા તમે કવિતાનો સારાંશ લઈ શકો કે શું શિખામણ આપે છે, કે જેની અંદર આખા સંહાર કરવાનું છોડી દે. ભાઈ તું આવી, તને આવી ક્રૂરતા શોભતી નથી, આવું તને કહેવાય ને કે આવું કામ કરવાની જરૂર જ નથી. આકડ વિશ્વ જે છે, સકળ વિશ્વ, એ શું છે? તો કે સંતોનો આશ્રમ છે. એની અંદર જે છે આવા ઝરણા અને વૃક્ષો અને ફૂલો ને એ બધાનો જ એક સરસ મજાનો ભાગ છે. એમાં પક્ષીનો શિકાર કરીને શું મેળવી લે છે? આમાં સરસ મજાનું કલાપીનો એ બી છે, રે પંખીડા સુખથી ચણજો, એ ટાઈપનું આખું એક સરસ મજાનું એમ છે કે પંખી તમે સુખથી ચણજો, મારે કઈ તમને હેરાન નથી કરવા, એવી રીતે મારવા નથી. હવે ટૂંકમાં પક્ષી જે છે તો એના મધુરા ગીત સાંભળ, તારે એને મારવાની જરૂર નથી. અને સૌંદર્ય તારે પામવું હોય તો પેલા સૌંદર્યવાન બનવું પડે, તો પોતે સૌંદર્યતા બનવું પડે. અહીંયા સગળ વિશ્વની અંદર ચારી જગ્યાએ શું છે? તો કે આદ્રતા છે, અને એ સરસ મજાનું, એમાં તું પણ તારો ભાગ ભજવ. આપણે કઈ ખરાબ કામ કરવાની જરૂર નથી, શિકાર કરવાની જરૂર નથી. પછીનો પ્રશ્ન જે છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો અહીંયા સરસ મજાનું એવી રીતે તમે આખી પંક્તિ જે છે એ સમજાવી શકો કે સમગ્ર વિશ્વ જે છે એની અંદર ઠેર ઠેર શું છે? તો કે સૌંદર્ય. હવે સૌંદર્યનો નાશ કરવાથી એની અંદરની સુંદરતાનો પણ આપણે નાશ કરી દઈએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી. વેડફી દેવાથી આપણે માણી નથી શકતા. અને જો આપણે એને મન ભરીને માણવી હોય તો એ માટે ખરેખર સૌંદર્ય માણવું હોય તો પહેલા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, હે ને. આપણે સ્વયં સુંદર બનવું પડે. અને આ સ્વયં સુંદર બનવું એટલે કે હા મેકઅપ કરી સજી ધજીને મસ્ત બહારથી સુંદરતાની વાત નથી, આંતરિક સુંદરતાની વાત છે, રાઈટ? તો આઈ હોપ કે તમને જે છે એ આ કવિતા સમજાઈ ગઈ હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.